રાત્રિના ઘેરા અંધકારમાં જ્યારે મંત્રોચ્ચારનો નાદ અને ડમરૂના ધબકારા એકાકાર થાય છે ત્યારે ઉજ્જૈનની આ ધરતી પર ભૌતિક વિજ્ઞાનના સર્વ સ્વીકૃત નિયમો જાણે થંભી જાય છે. પૂજારી જ્યારે કાલભૈરવના હોઠ પાસે દારૂથી ભરેલી રકાબી રાખે છે ત્યારે કોઈ પણ યાંત્રિક મદદ વિના તે પ્રવાહી અદૃશ્ય થવા લાગે છે. પથ્થરની એક નિર્જીવ મૂર્તિ જીવંત મનુષ્યની જેમ પ્રવાહીનું પાન કરે છે. એક એવી ઘટના જે તર્કની સીમાઓ પર સવાલ ઊભા કરે છે. આ અકલ્પનીય દૃશ્ય મધ્યપ્રદેશના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે સર્જાય છે. અહીંનો ઇતિહાસ પુરાણો છે, પરંતુ કાલભૈરવનું આ સ્થાન પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. ભારતભરના મંદિરોમાં જ્યાં દેવતાઓને પુષ્પો અને મીઠાઈ ધરાવાય છે, ત્યાં આ પવિત્ર ભૂમિ પર પરંપરા મુજબ હજારો લીટર મદિરાનો ભોગ ચઢાવવામાં આવે છે. સવારની પ્રથમ આરતીથી લઈને મોડી રાત સુધી અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો રહે છે. હજારો લોકો પોતાની આંખો સામે આ ચમત્કાર જોવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. દરેક ભક્તના હાથમાં પ્રસાદી રૂપે દારૂની બોટલ હોય છે, જે મૂર્તિ પાસે પહોંચતા જ એક ગૂઢ રહસ્યમાં પરિવર્તિત થઈ જાય છે. અહીં શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. પ્રવાહીનું આ રીતે અદૃશ્ય થવું એ માત્ર જોનારાઓ માટે અચરજ નથી, પણ તે પૃથ્વી પરના ભૌતિક નિયમો વચ્ચે એક મોટો પડકાર ફેંકે છે. આ પરંપરાની સમજ મેળવવા માટે આપણે પૌરાણિક કાળના એ પૃષ્ઠો ઉથલાવવા પડે જ્યાં કાલભૈરવના ઉદ્ભવની કથા આલેખાયેલી છે. શિવપુરાણ મુજબ જ્યારે બ્રહ્માજીના અહંકારની સીમા ન રહી ત્યારે ભગવાન શિવના અત્યંત રૌદ્ર અને ક્રોધિત સ્વરૂપમાંથી એક મહાશક્તિ પ્રગટ થઈ. આ શક્તિ એટલે કાલભૈરવ, જેમણે સમયના શાસક અને પાપોના નાશક માનવામાં આવે છે. આ ભયાનક સ્વરૂપે પોતાના નખથી બ્રહ્માજીનું 5મું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ કૃત્યને કારણે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને તે કપાયેલું મસ્તક, જેને કપાલ કહેવાય છે, તે હંમેશા માટે ભૈરવના હાથમાં ચોંટી ગયું. આ કપાલ મનુષ્યના અહંકારના વિનાશનું કાયમી સ્મરણ કરાવે છે. ઉજ્જૈન નગરીના રક્ષક અને ક્ષેત્રપાલ તરીકે કાલભૈરવની સ્થાપના કરવામાં આવી.